લુખ્ખા તત્વો પર પોલીસની આટલી કાર્યવાહી છતાં લુખ્ખાઓ સુધરવાનું નામ જ નથી લેતા અને હવે તો દિન પ્રતિદિન લુખ્ખાઓ વધારે બેફામ બનતા જાય છે. સીસીટીવીમાં કેદ આ લુખ્ખાઓના આતંકવાદના આ દ્રશ્યો રંગીલા રાજકોટના છે, જ્યાં રાજકોટ જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ નગરમાં લુખ્ખાઓને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. લુખ્ખાઓએ મોટરસાઇકલ પર દંડા અને પાઇપો સાથે આવી પાર્ક કરેલા વાહનો પર તોડફોડ મચાવી હતી. એટલું જ નહીં, લુખ્ખાઓએ સોડા બોટલના પણ છૂટા ઘા કર્યા હતા. આથી એક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આખરે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાથે જ ફેઝલ ઉર્ફે કાલી રહીમ બાણુ, ઇરફાન રહીમ બાણુ, અબ્દુલ લંજા હસન અને 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે. 9 તારીખે વાહનો સામસામે આવી જવાની ઘટનામાં થયેલી બોલાચાલીનો ખાર રાખીને આ તોડફોડ કરી હોવાની માહિતી સામે આવી છે. ત્યારે હાલ લુખ્ખાઓ પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યા છે.